ભગવાનની કૃપાથી ફરી એક વખત કચ્છની આ ભૂમિ જે મારી દૃષ્ટિથી અનેક વિશેષતાઓથી ભરપૂર છે એવી ભૂમિ પર રામકથાનું આયોજન થયું એની સૌ પ્રથમ પ્રસન્નતા વ્યક્ત કરું છું. ભગવાન કોટેશ્વર મહાદેવ બિરાજે છે. એની ધજાની છાયામાં ભગવાન ત્રિકમરાયજી ભગવાન વિરાજે છે. નારાયણ સરોવર એમની ધજાની છાયામાં અમારે રામાનંદી સમાજ, સાધુ સમાજ, એમણે સુંદર દેવસ્થાન અહીંયા ઊભું કર્યું છે. કમલામાએ એમની ધજાની છાયામાં ઝૂલેલાલ મહારાજનું પણ પવિત્ર સ્થાન અને નાના મોટા કેટલાય દેવ મંદિરો આ વિસ્તારમાં છે. એ બધા જ દેવ મંદિરોની છાયામાં આજથી કોટેશ્વરમાં રામકથાનો આરંભ થઈ રહ્યો છે. પહેલા તો હું ક્ષમા માંગી લઉં કે આપ સૌ અને લગભગ બધા જ જાણે છે કે હું સમયસર જ હોઉં છું, પરંતુ આજે આવવાના વાહન દ્વારા સતત મોડું થતું રહ્યું અને પરિણામે હું આપની પાસે વ્યાસપીઠ ઉપર લગભગ 1 કલાક મોડો પડ્યો છું. આપની ક્ષમા માંગુ છું, ક્ષમા કરજો. તો આવી પવિત્ર ભૂમિ ઉપર કથા આજથી આરંભાય છે ત્યારે કથામાં ઉપસ્થિત મારા બધા જ સંતો, મહંતો, આપ સૌના પૂજ્ય ચરણોમાં વ્યાસપીઠથી હૃદયપૂર્વક પ્રણામ કરું છું. આપનું સ્વાગત કરું છું. અહીંના ધારાસભ્ય, અહીંના અધિકારીઓ, પ્રશાસન, નાના મોટા સૌ ભાઈ બહેનો, આપ સૌને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. પોલીસ વિભાગ અને આર્મીના આપણા જવાનો, બીએસએફના સૌ અધિકારીગણ, આપ સૌ પણ અહીં ઉપસ્થિત છો. અને મને કહેવામાં આવ્યું કે આ કથામાં આપ સૌનો બહુ સહયોગ રહ્યો. આપ સૌને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આ ગામના સરપંચ શ્રી અને આપ સૌ કચ્છના ભાઈ બહેનો, કચ્છની ભૂમિને સંતો ઉપર, સંતોની વાણી ઉપર, રામકથા ઉપર અપાર પ્રેમ છે એનો હું આટલા વર્ષોથી સાક્ષી છું. એટલે કે આપ સૌ ભાઈ બહેનો, આપ સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય સિયારામ. વિચાર કરતો હતો કે કયા વિષય ઉપર અહીંયા બોલું, પણ કથાનું નામ તો હું રાખું છું આ કથાનું, માનસ કોટેશ્વર. પણ કોટેશ્વર શબ્દ સ્વતંત્ર રૂપે માનસમાં નથી, એટલે ઈશ્વર શબ્દ પસંદ કર્યો છે. પણ કથાનું નામ રહેશે માનસ કોટેશ્વર.
આ કથાના મનોરથી પરિવાર વ્યાસપીઠને સમર્પિત પ્રવીણભાઈ તન્ના અને એમનો સમગ્ર પરિવાર અને એમની સાથે જોડાયેલા તમામ ભાઈ બહેનો, એ બધાને પણ ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. કચ્છ ઉપર પ્રવીણભાઈનો બહુ જ પ્રેમ, અને તેથી દર વર્ષે લગભગ હમણાં તો કેટલા સમયથી એમનો મનોરથ ભગવાન પૂરો કરે છે કથા નિમિત્તે. એમને પણ ખૂબ ખૂબ સાધુવાદ. એમની આખી ટીમ છે મુંબઈની, કચ્છની, બધા જ રાજસ્થાન, આ બધી જગ્યાએથી એમના સ્નેહીઓ આ કાર્યમાં સતત સેવામાં પ્રવૃત્ત રહે છે. એમણે કોટી કોટી શબ્દનો માનસના ચોપાઈઓ લઈને જરાક પેલું કર્યું હતું, પરંતુ મેં નિર્ણય કરી લીધેલો કે આ કથાનું નામ જ માનસ કોટેશ્વર રાખીશું. એક વખત માનસ ઈશ્વર ઉપર કથા થઈ છે. કૃષ્ણેશ્વર મહાદેવમાં આ કથા વર્ષો પહેલા થઈ છે. ત્યારે વિષય હતો માનસ ઈશ્વર. ઈશ્વર તત્વ શું છે, ભગવત તત્વ શું છે, પરમાત્મ તત્વ શું છે, બ્રહ્મ તત્વ શું છે, પરમ તત્વ શું છે. આમ તો બધું એક જ છે, છતાંય જ્યારે આ જુદા જુદા શબ્દો દ્વારા એ પરમ ને આપણે પુકારીએ છીએ, એમાં ઈશ્વર તત્વ શું છે એના વિશે. અને એક વસ્તુ મેં ઘણી વખત કહી છે બાપ, કે જ્યારે ઈશ્વર શબ્દ આવે આપણા શાસ્ત્રોમાં, ત્યારે મોટે ભાગે એ ભગવાન શિવજીના તરફ જ સંકેત હોય છે. રામ પણ ઈશ્વર છે, કૃષ્ણ પણ ઈશ્વર છે, મા જગદંબા એ પણ ઈશ્વરીય શક્તિ છે. આ બધા જ પરમ તત્વો સાથે ઈશ્વર શબ્દ જોડાયેલો રહે છે. પરંતુ ઈશ્વર શબ્દ, ઈશ શબ્દ જ્યારે ઉચ્ચારાય છે ત્યારે ભગવાન શિવજી તરફ એનો વધારે સંકેત છે. તો કોટેશ્વર ભગવાન આટલું સુંદર મંદિર, આખો વિસ્તાર દેવતાઈ છે. અને તેથી રામચરિત માનસમાં ભગવાન શંકરનું ચરિત્ર કયું છે, એની વિશેષતાઓ શું છે, એને એ ભાગને હું થોડોક આ કથામાં કેન્દ્રમાં રાખવા માંગુ છું. અને મેં હમણાં જ નડિયાદની કથામાં એવું કહ્યું, આપણે સાંભળ્યું છે કે આપણે ત્યાં કથા, લીલા અને ચરિત્ર આ ત્રણ શબ્દો છે. ત્યારે મેં કહ્યું કે કથા તો રામ કથા છે, એનો અર્થ કૃષ્ણ કથા, શિવ કથા ગૌણ છે એવો કોઈ અર્થ ન કરવો, પણ કથા તો રામ કથા એ વિશેષ રૂપે કહેવું રહ્યું. લીલા તો ભગવાન કૃષ્ણની, લીલા કૃષ્ણની ગજબની લીલા છે એમની, પણ ચરિત્ર એ ભગવાન શિવનું, મહાદેવનું. અને એટલે તુલસીદાસજી, યાજ્ઞવલ્કજી કહે છે કે હે ભરદ્વાજજી, મેં આપને પ્રથમ શિવ ચરિત્ર કહ્યું છે. પ્રારંભ શિવ ચરિત્રથી રામકથાનો થાય છે. તો ચરિત્ર ભગવાન શિવનું. તો શિવ ચરિત્ર એક પહેલું પ્રકરણ છે રામકથામાં. એના થોડાક અંશો, એની પાછળ કયા રહસ્યો છે, એ ગુરુ કૃપાથી જે કંઈ સમજાયું હશે,
ગ્રંથોના દર્શનથી જે કંઈ આવ્યું છે, સંતોના આશીર્વાદથી જે કંઈ હશે એ હું આપની પાસે સંવાદના રૂપમાં પ્રસ્તુત કરીશ. આપણે ત્યાં ઈશ્વરનો બહુ સ્પષ્ટ અર્થ એ થાય છે કે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ઈશ્વર. ઈશ્વર કોણ? કે જે કરવાનું હોય એ કરવામાં પણ સમર્થ, કરેલું એને પાછું વિલય કરવામાં પણ સમર્થ, અથવા તો કર્તુમ અને અકર્તુમ બંનેમાં જે સમર્થ. આ શાસ્ત્રીય વ્યાખ્યાઓ છે, એમાં હું બહુ નહીં જાઉં. એ સમર્થ. તો ઈશ્વર શબ્દ એટલે સર્વ સમર્થ. ઈશ્વરનો અર્થ એવો થાય. એટલે રામકથામાં એવું લખ્યું છે, પ્રભુ સમર્થ સર્વજ્ઞ શિવ. શિવજીના માટે પ્રથમ વિશેષણ સમર્થ વાપર્યું છે કે આપ બધું જ ઘટિત અઘટિત આ બધું જ આપ કરી શકો. આપણે ત્યાં એક બહુ જૂની વાત છે, આજે જ મને એ વાતનું સ્મરણ કરાવવામાં આવ્યું. પહેલાં હું કહેતો કે એક માણસ હતો, આમ ધાર્મિક. નારદજી પૃથ્વી પર ફરવા આવ્યા અને ઓચિંતા એ માણસ એને મળી ગયો. એટલે નારદજીને એમ કહ્યું કે આપ ક્યાંથી આવો છો? હું વૈકુંઠમાંથી આવું છું. એટલે પેલા માણસે કહ્યું કે વૈકુંઠમાં આપ પાછા જાઓ તો જરાક પૂછી લેજો ને કે ભગવાન શું કરતા હોય છે, એ જરાક જાણીને અમને કહેજો. અને એ ભગવાન મને મળે કે કેમ, આવું જરાક અનુકૂળતા પાછા તમે આ બાજુ આવો તો મને કહેજો. સારું. પછી નારદજી તો ફરિયાદ કરે. પછી એક કઠિયારો આપણા ગામડાઓમાં લાકડા કાપતો હતો, એની પાસે ગયો કે તમે વૈકુંઠ જાઓ તો જરા પૂછી લેજો ને ભગવાન શું કરે, અને પાછા ફરો ત્યારે, મારે કાંઈ ઉતાવળ નથી, પાછા ફરો ત્યારે અમને કહેજો. એકાદ વર્ષ પછી નારદજી પાછા ફરતા ફરતા આવ્યા અને પેલો ધાર્મિક માણસ પણ એને મળ્યો કે નારદજી આપ કંઈ કહેશો કે હા શું કરતા હતા ભગવાન, શું કરે? કે ભગવાન વિચિત્ર મેં આ વખતે જોયું ભાઈ, હું આ વખતે ગયો ત્યારે કે સોયના નાકામાં, સોયના કાણામાં એ ઊંટને પરોવતા હતા. બહુ જૂની વાર્તા છે. સોયનું નાકું હોય, સોયનું કાણું, એમાં દૂરોય ગઈકાલે જ મેં પ્રયોગ કર્યો. મારે આંખોની વાત ચાલતી હતી કે ભાઈ આંખો અમુક ઉંમર થાય પછી આંખોમાં, એટલે મારે પ્રયોગ કરવો છે કે આ સોયમાં આપણે દૂરો પરોવી શકીએ કેમ. તો બાપુ મેં પ્રયોગ કર્યો, કાં તો આમ વયો જાય, તો આ બાજુ જતો રહે, કાં તો ઉપર જતો રહે, કાં તો ઘણી કોશિશ કરી, ચશ્મા લગાડીને ટ્રાય કરી, ચશ્મા કાઢીને કોશિશ કરી, પણ એ અંદર જાય નહીં. પછી એને મુખામૃત આપીને જરાક ધારદાર કર્યો, એની અણી કાઢી કે જરાક, પણ હું પરોવી તો દે એનો મને ખાતરી હતી, કારણ કે મને બરાબર દેખાતું હતું. પણ શું હતું કે એ કાણું છિદ્ર હતું, એ નાનું હતું અને દોરો જરાક જાડો હતો. એટલે અને પહેલાની જે સોય આપણે ગોદડા સીવતા, એ સોય હોય તો પહેલે ધડાકે આપણે લક્ષ્ય સિદ્ધ કર્યું હોત, પણ નાની સાવ સોય હતી. તો એક ધાગો સોયના કાણામાં અમુક સમય પછી નથી પરોવી શકાતો. તો ભગવાન બેઠા બેઠા સોયના નાકામાં ઊંટને પરોવે છે. તો પેલો ધાર્મિક વ્યક્તિને ભગવાન ઉપરથી શ્રદ્ધા ઉડી ગઈ કે આવો કાંઈ ભગવાન હોય? આ કોઈ દી સંભવ છે કે સોયના નાકામાં ઊંટને પરોવાય? આ કોઈ દિવસ બની શકે? આટલું એણે કીધું.
નારદજીએ કહ્યું કે તો તારા માટે મુશ્કેલી છે વૈકુંઠની વાત, કારણ કે સ્વાભાવિક છે કે કેમ આપણે સ્વીકારી શકીએ? દોરો ન પરોવી શકાય તો ઊંટ કેમ પરોવી શકે? પછી પેલા કઠિયારા પાસે ગયા, કીધું કે ભાઈ કાંઈ ખબર તમે કાંઈ લાવે? કા ભગવાન શું કરતા હતા? સોયના નાકામાં ઊંટ પરોવતા. એટલે કઠિયારે કીધું મારો નાથ તો શું ન કરી શકે? એક નાનકડું બીજ પડે તો આખું જંગલ થઈ જાય. મારી આખી જિંદગી મેં લાકડા કાપવામાં કાઢી, પરમાત્મા શું ન કરી શકે? એટલે મારો નાથ જો ઈચ્છે તો સોયના કાણામાં પણ ઊંટને પરોવી શકે. આ જે તત્વ છે, આ સમર્થ છે, આ જે સામર્થ્ય છે, એ ઈશ્વરત્વ છે. અને એવો ક્યારેક ક્યારેક કઠિયારાને ભરોસો હોય છે અને ધાર્મિક માણસને ભરોસો ન પણ હોય, એવું પણ બને. એક સામાન્ય માણસને આ ભરોસો કે આવું થઈ શકે, તો ઈશ્વરનો અર્થ થાય છે જે બધું જ કરી શકવાને સમર્થ છે. અને એક બીજો સમર્થ તત્વ જેની સાથે જોડાયું છે તે છે ગુરુદેવ સમર્થ. એક ગુરુ, એક બુદ્ધ પુરુષ, એક સદગુરુ બધું જ કરવાને સમર્થ હોય છે. એ શું ન કરી શકે? હું હમણાં જ એક જગ્યાએ કહેતો હતો કે બુદ્ધ પુરુષ નિર્વાણ પામે તો એ ગયા, પણ પરિનિર્વાણ પામે તો એને જ્યારે આવવું હોય ત્યારે પાછો આવી શકે. આ ક્રમ છે અધ્યાત્મ. એ ઈચ્છે ત્યારે આવી શકે. એક સમાધિ જડ હોય છે કે જેમાં ઇન્દ્રિયોના વ્યવહારો બંધ થઈ ગયા, એક આંખ જોઈ ન શકે, બધી ઇન્દ્રિયો ને એના જે વિષયો હતા એ બધું પૂરું થયું. એને આપણે જડ સમાધિ કહીએ. પણ એક સમાધિ ચેતન સમાધિ છે જે આપણે ત્યાં આપણા કચ્છમાં કેટલી ચેતન, દાદા મેકરણ લો, દ્રંગ લો, આપણા બધા જ આ સ્થાનકો જે છે કેટલાની યાદ કરું. એટલે કચ્છમાં વધારે કથા કચ્છ લઈ ગયું એ એનો અધિકાર હતો, કારણ કે કચ્છની ધરા જ એક એવી છે કે કચ્છડો 12 માસ. બીજા પ્રદેશો તો કંઈક 1-2 મહિના આમ, 2 મહિના આમ ને 3 મહિના આમ ને. આ કચ્છડો એક એવો પ્રદેશ છે કે 12 માસ. એટલે આટલી 35, મને તો ખ્યાલ નહીં, પણ 35 કથા કચ્છમાં. દાદાએ બાપુએ કીધું ને કે પહેલી કથા અંજાર થઈ. તો કચ્છનો એક પોતાની અસ્મિતા છે, કચ્છની એક મહિમા. તો આ 35મી કથા અને 36મી કથા ભગવાન ચાહે તો માધાપરમાં થશે. કારણ કે મેં 90% આ પાડી દીધી છે. મારા લંડનનો એક પરિવાર છે, છોકરાઓ જુવાન, એનું ગામ જ માધા. અને માધાપુરને કેટલા વર્ષો થયા કથા થઈ. 62 કે ક્યારે જે આપણું પાકિસ્તાન સાથેનું યુદ્ધ થયું 65માં, અને માધવપુરની બેનની દીકરીઓએ રનવે રિપેર કરેલો. તો જ્યારે યોગ હશે ત્યારે અહીંયા તો ગુરુદેવ સમર્થ એ પણ આપણે ત્યાં ગુરુ બધું જ કરી શકે. એ ચેતન સમાધિમાં પણ જઈ શકે, એ જળ સમાધિ પણ લઈ શકે, એ ભૂમિ સમાધિ પણ લઈ શકે, અને નિર્વિકલ્પ સમાધિ એ પણ લઈ શકે. વળી રામચરિતમાનસમાં તો એમ કહે કે પરમાત્માના નામ દ્વારા પણ સમાધિ આવે છે. નામ લેવાથી સમાધિનું સુખ ગૌણ લાગવા માંડે, ક્યારેક સમાધિ ગૌણ બની જાય, એવા પણ સંકેતો માનસે આપ્યા છે. તો નિર્વાણ કોઈ પામે એટલે તો પછી પૂરું થઈ ગયું કે હવે એને આવવાનું નથી. પણ જે પરમ નિર્વાણ પ્રાપ્ત કરે એ સ્વતંત્ર છે. એ ચેતના પાછી જ્યારે ઈચ્છા થાય ત્યારે આવી શકે. તો
એવું જે સામર્થ્ય છે એ એક તો ઈશ્વરમાં છે, એક ગુરુમાં છે. મહારાષ્ટ્રના સમર્થ રામદાસ સ્વામી એ હંમેશા આ શબ્દ બોલતા, રઘુવીર સમર્થ, રઘુવીર સમર્થ. આ શબ્દ એમના મુખમાંથી નીકળતો. અને ત્રિભુવન દાદા હંમેશા મોટે ભાગે જ્યારે બહુ કમ બોલવાનું જ નહીં પણ બોલે ત્યારે એના મુખમાંથી મારા કાન સાંભળતા કે ગુરુદેવ સમર્થ, ગુરુદેવ. તો સમર્થનો અર્થ છે ઈશ્વર, ઈશ્વરનો અર્થ છે સમર્થ. તો ભગવાન શંકર, ભગવાન કોટેશ્વર, એનું સામર્થ્ય કેવું છે? એ પરમ તત્વનું કેવું સામર્થ્ય છે? એનું જે એક પ્રકરણ પ્રથમ રામાયણમાં શિવચરિત્ર રૂપે છે, એમાંથી કંઈક અંશો લઈને આપણે સાથે બેસીને 9 દિવસ એની વાતો કરીશું. તો કથાનો વિષય રહેશે માનસ કોટેશ્વર અને પંક્તિઓ જે મેં અને બહુ જ યોગ એ છે સાહેબ, ભૂલ તો લગભગ નથી પણ હોય તો સુધારી લઈ. ઈશ્વર શબ્દ રામચરિતમાનસમાં 8 વખત જ આવ્યો છે અને ભગવાન શંકર અષ્ટમૂર્તિ છે, શિવ અષ્ટમૂર્તિ છે. એટલે શિવજીના અષ્ટકો બહુ ગવાયા અને એમાં મારી દૃષ્ટિએ સર્વશ્રેષ્ઠ અષ્ટક એ છે રુદ્રાષ્ટક. તો અષ્ટમૂર્તિ તરફ પણ કંઈક સંકેત છે. તો સદાશિવ શિવ, એના માટે આપણે એને કેન્દ્રમાં રાખીને આ કથામાં બીજું તો શું વાણીનો અભિષેક કરશું. ત્રિકમરાય ભગવાનને, કમળા માને, અહીંના બધા દેવસ્થાનોને અને ભગવાન કોટેશ્વર મહાદેવને વાણી દ્વારા આપણે અભિષેક કરીએ. તો આ થોડી પૂર્વ ભૂમિકા છે, એ આપના ધ્યાનમાં રહે. ફરી એક વખત એ બંને આ જ ચોપાઈઓ મેં ઘોષણેશ્વરમાં લીધી છે, એટલે ફરી એક વખત હવે એનું ગાયન કરી લઈએ. તાલ મિલાપ. जो सबके रघ ज्ञान एक जो सबके रघ સહજ
पहली पंक्ति नो अर्थ थाय छे सीधो साधो कि जो सबके रह ज्ञान एक रस, जो बधाने एक रस जो ज्ञान रहे, अखंड तेल धारावत ज्ञान रहे, तो ईश्वर ने जीव में भेद शू? आवो एनो अर्थ सीधो साधो अर्थ। कारण के આપણે બધા જ જાણીએ છીએ કે આપણું જ્ઞાન અખંડ નથી રહેતું, એક રસ નથી રહેતું, એમાં સ્ખલન થાય છે, એમાં મુશ્કેલીઓ પડે છે. પણ જો બધાને એક રસ જ્ઞાન થાય તો ઈશ્વર અને જીવનો ભેદ રહે ને. પહેલી વાર જ્યારે અમારે બદ્રીનાથ કથા કરવા જવાનું થયું, એટલે બદ્રીનાથની પહેલી કથા, તો અમુક મહાત્માઓ બધા સ્વાભાવિક આવ્યા હતા કથામાં. તો પહેલા દિવસની કથા પૂરી કરીને હું ઉતારે જતો હતો, બધા મહાત્માઓ બહુ લડતા હતા ઉતારા માટે, જમવા માટે, ધાબળા માટે, અને એટલા બધા લડે, દેકારો બોલતો હતો. એટલે મેં ગાડી ઊભી રાખી, નીચે આપ તો મહાપુરુષો છો, પહેલો દિવસ છે, આયોજકો કાલ સુધીમાં બધું કરી નાખશે, હજી તો મારું હરખું ઠેકાણું નથી પીડ્યું, અને હકીકત નહોતું મારું ઠેકાણું પીડ્યું. મેં એટલી ઠંડીમાં એક તંબુમાં હું હતો, મારા ઠાકોર, વરસાદ પડતો તો મારા ઠાકોરજી મને મેં પથ્થર ઉપર પધરાવ્યા હતા, કારણ કે ટેન્ટમાં પાણી આવતું હતું, એમાં હું હતો. બાજુમાં એક સંસ્થા હતી, પણ એ સંસ્થામાં મારે ઉતરવું નહોતું, નહીતર ત્યાં રૂમો હતા અને એ રાજી પણ હતા, પણ એ સંસ્થામાં મને એટલે મને મારું મન ન માન્યું એમ. પછી એના આંગણામાં હું એક ટેન્ટમાં રહ્યો. એટલે મેં મહાત્માઓને કહ્યું કે બાપજી આપ શાંતિ રાખો, કાલ સુધીમાં થઈ જશે, હું બધાને સૂચના આપી. એટલે એક યુવાન સાધુ બેઠો હતો બાપુ, એનામાં મેં કંઈક વિશેષતા જોઈ. મેં કીધું તમે અમને આ મહાત્માઓ આમ કેમ કરે? એટલે એણે મને આ ચોપાઈ કીધી કે બાપુ બધાને જો જ્ઞાન એક રસ રહે તો ઈશ્વર અને જીવમાં ભેદ જ ક્યાં હોય છે. બાવાએ મને આ કીધું. મેં કીધું વાત તો બહુ સાચી, ઈશ્વર જીવ અહીં ભેદ કહું કસ. બીજી પંક્તિ છે ઈશ્વર અંશ જીવ અવિનાશી. આ જીવ ઈશ્વરનો અંશ છે, ઈશ્વર અવિનાશી. શંકર અવિનાશી છે. ઈશ્વર શબ્દ અધિક માત્રામાં શિવજી જેને લાગુ પડે છે, અને એ અવિનાશી છે. ઈશ્વરનો અંશ પણ અવિનાશી છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી. ઈશ્વર ચેતન છે તો એનો જીવ અંશ પણ ચેતન છે. ઈશ્વર નિર્મલ છે
તો એનો જીવ પણ અમલ છે. ચેતન અને ભગવાન કૃષ્ણ ઈશ્વર છે એટલે કહે છે મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતનઃ. તો ઈશ્વરનો જીવ પણ ચેતન છે, સહજ સુખ રાશિ છે, અમલ છે, પણ માયાને આધીન થવાથી એ થોડો બંધનમાં આવ્યો. તો આ બે ચોપાઈઓ મેં માનસ કોટેશ્વરની કથા માટે જે પહેલા એક વખત રાખી હતી એ જ ચોપાઈઓ નહીં, પણ 8 વખત ઈશ્વર શબ્દ માનસમાં છે, કારણ કે મહાદેવ અષ્ટમૂર્તિ છે. એની ચર્ચા કરીશું. તો પહેલી તો આટલી ભૂમિકા. બાકી પહેલે દિવસે, આજ તો સમય જ નથી, પણ પહેલે દિવસે અમારે કથાના મહાત્મય વિશે સંવાદ કરવાનો હોય છે અને દરેક વખતે આ વાત કહેવાતી હોય છે. આપ જાણો છો કે રામચરિતમાનસ 7 સોપાનમાં એની રચના છે. બધાને ખબર જ છે, પણ આ એક પરંપરા છે પવિત્ર, એટલે નિભાવો. તો પ્રથમ સોપાન, દ્વિતીય સોપાન, ત્રીજું સોપાન, ચોથું, પાંચમું, છઠ્ઠું અને 7 સોપાનમાં રામકથા છે. રામકથા ના પ્રથમ સોપાનમાં એટલે કે બાલકાંડમાં 7 મંત્રો લખ્યા છે. એનું થોડુંક સ્મરણ કરી લઈએ, એ પરંપરાનું નિર્વહન કરી દઈએ. વર્ણાનામર્થ સંધાન રસાયણ છંદ મંગલાન જગજતારો વંદે પ્રથમ મંત્રમાં ગોસ્વામીજીએ ભગવતી સરસ્વતી વાણી દેવી અને ગણેશજીને વંદના કરી. એ બંને મંગલના કરતા છે એમ કહીને એની પેલી કરી. એટલે ગણપતિ માટે તો મંગલ મૂર્તિ શબ્દ વપરાય જ છે. મહારાષ્ટ્ર આખું એને મંગલ મૂર્તિ કહે છે. સરસ્વતી પણ મંગલ મૂર્તિ છે. વંદે વાણી, અને એ સાધાર છે. એટલે અમે મહુવા અમારું ગુરુકુળ છે, કૈલાસ ગુરુકુળ, એમાં જે સરસ્વતી ની મૂર્તિ છે એના ઉપર મેં મંગલ મૂર્તિ સરસ્વતી માતા લખ્યું, કારણ કે સાધાર છે. એ પણ મંગલ. અમારે રામાયણમાં ભગવાન રામ પણ મંગલ મૂર્તિ છે. શ્રી હનુમાનજી તો છે જ મંગલ મૂર્તિ, મારુત નંદન. તો ગણેશ વાણી સરસ્વતી અને ગણપતિની વંદના કરી. ભગવાન શિવ વિશ્વાસ છે, પાર્વતી શ્રદ્ધા છે. અને આ વિશ્વાસ અને શ્રદ્ધામાં આપણામાં ન હોય તો માણસ મોટો યોગી હોય તો પણ એને પોતાના અંતરસ્થ ઈશ્વરનો અનુભવ નથી થતો. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણી યાભ્યા વિના ન પશ્યન્તિ સિદ્ધા
સ્વાહઃ આપ જાણો છો બીજા મંત્રમાં વિશ્વાસ અને શ્રદ્ધારૂપ શિવ અને પાર્વતીની વંદના કરી.